અરવલ્લી જિલ્લામાં વાત્રક ડાબા કાંઠાની કેનાલ ખામીયુક્ત છે। પાણી ખેતરમાં ફરી વળતા પાક નિષ્ફળ જતા ખેડૂતોએ નુકસાનની માંગ કરી છે। અરવલ્લી જિલ્લાના સાઠંબાના ગાબટ પંથકમાં વાત્રક ડાબા કાંઠાની કેનાલ ખામીયુક્ત છે। વાત્રક કેનાલના પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા હતા, જેને પગલે ખેતર માલિકને ભારે નુકસાન થયું છે। વાત્રક ડાબા કાંઠાની કેનાલમાં દરવાજો ન હોવાથી કેનાલના સીધા પાણી ખેતરોમાં વહી રહ્યા છે। કેનાલના પાણી ખેતરમાં ભરાતા 10 વીઘા ઘઉંનું વાવેતર નિષ્ફળ થઈ ગયું છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વાત્રક સિંચાઈ વિભાગની બેદરકારીના આક્ષેપ સાથે ખેડૂતોએ નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે। મારું નામ જીતેન્દ્ર કુમાર ગોગલા સુથાર વતન ગાબટ। હાલ મોડાસા રહીએ છીએ। મારા 10 વીઘા 725 સર્વે નંબરમાં 10 વીઘામાં ઘઉં ફેલ ગયા છે, 5 વીઘામાં રાયડો ફેલ ગયો છે। એના માટે સરકારને રજૂઆત છે કે આના માટે યોગ્ય પગલાં કેનાલ ડાબા કોઠાની -2 ઉપરથી આ પાણી આવે છે, એમાં છેલ્લા 3 વર્ષથી દરવાજો જ નથી। હવે વારંવાર રજૂઆત કરવા છતાં દરવાજો નાખેલા 29 તારીખે ઓફિસમાં બોલાવ્યો, ત્યાં કોઈ સાહેબ ઓફિસમાં નહોતા। એ મારા તો રજિસ્ટરમાં પણ એન્ટ્રી પાડેલી છે, મેં મારા મોબાઈલ નંબર હાથી। તો આના માટે સત્વરે મને લાભ મળવા જોઈએ। પ્લોટના ઘઉં 1000 રૂપિયા મણ ભાવના 20 મણ ઘઉં પહેરેલા છે, તો એનું નુકસાન મને મળવું જોઈએ। આ પાણી આટલું પાણી 10 વીઘામાં ભરાયેલું સાહેબ, એના માટે યોગ્ય મારી રજૂઆત છે, તે મને લાભ મળવો જોઈએ। હું આત્મવિલોપન કંઈક કલેક્ટર ઓફિસ આવી નહીં। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।